બોધ નહીં કર્યો આપણને કે મરી જવાનું અમર બોધ છે અને જેની અમર બોધની અંદર ચોચ ડૂબે એ બધા અમર થઈ જાય પણ આવો તારે આપણે વાત તો જવાની અહીં મહારાજ કહે ભાઈ આવો તો તમને અમર બનાવી દઈએ ગરંટી આવે શીખો કરે અમર બનાવી દઈએ પણ આ ભરતી નહીં આ બધું જુદું જુદું કામ કરે છે બિપિન મહારાજ આવું કોણ હોય બિપિન મહારાજ શું કરે છે આંખ જોવાનું કામ કરે કોણ હોગરવાનું કામ કરે છે નાક શ્વાસની ક્રિયા કરવાનું કામ કરે છે આંખ જોવાનું કામ કરે છે જીભ બોલવાનું કામ કરે છે સ્વાદ પારખવાનું કામ કરે છે આ બધું જે પોતપોતાનું કામ કરે છે કુમારભાઈ શું કરે છે શું કરે શું કર્યું એમનું કામ શું પ્રગટ થશે તારો પ્રેમ લક્ષણા ભક્તિ સાક્ષતા વગર મેળવવાનો અને જેને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થઈ હોય એના ચહેરા કેવા હોય ગુલાબના ફોટા જેવા હોય સૂર્યમુખી જેવા હોય ખીલેલા હોય કેવા હોય અને કર્મી જાય તો હજુ વિચારવાનું બધું બાકી છે તેનું પૂરી કોડિયું પ્રગટ નહીં થયું બધું બરાબર છે મારા દાદા દેહના કોડીએ દીવડો મારા દાદા અજવાળું કેમ ના થાય મારા દાદા દેહના કોડીએ દીવડો ઓ મારા દાદા આંખો ખોલો તો દેખાય છે તો જ દેખાય આંખો નહીં ખોલી એટલી ખોલી આવરણયંતરમાં એક નહીં આયુ રે જો નહીં જાને જન્મનું અંતરમાં આવરણ એક ના આવે એ જમરાનું જોર નહીં ચાલતું જો આવ્યું તો હજુ હેડવાનું જોર પ્રેમના અર્ચના ભક્તિ જેને પ્રગતિ કરવું પડે નહીં કોઈ કરે કશું કરે કે સાક્ષી અને હજુ કરે તો ઉપાધિ આ ભાવ અંતરને પ્રગટ કરી દેવાનો તારે પ્રેમ લક્ષણા ભક્તિ થશે અને જો આ ભાવ પ્રગટ નહીં થાય તો મારી તારી વાળી તો હે અરે મહારાજને એવો ભાવ હતો છેલ્લે રહેવાની ઈચ્છા હતી એમાં આવ્યા હતા રાત્રો ગઈ હતી પણ પેલા લેવા આવ્યા એટલે ઈચ્છા એવી હતી ક્યાંથી જે કંઈક કચાશ છે ને એ છેલ્લે દૂર કરી દઉં પણ એ બાપ અધૂરી રહી પછી અમે તો આવ્યા નહીં ઘણા સમય પણ નહીં ગુરુ મહારાજની મૂર્તિ કરી છે આ બધી મૂર્તિઓ ગુરુ મહારાજની છે અમારો કે અમુક કોઈનો દાવો નથી બરાબર ફરજ બને મહારાજ અને એક મૂર્તિને ગણવી એક ડુંગરને કોતરવા જેવી બાબત છે એક પથ્થરમાંથી મૂર્તિ કરવી હોય ને તો બહુ મહેનત પડે જ્યારે આ તો જીવતી જાગતી મૂર્તિઓ મહારાજે જેને બોધ પ્રાપ્ત થયો જે નિયમમાં રહે બધી ગુરુ મહારાજની જ મૂર્તિ છે એવું સમજણ પડે ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ કે છે પ્રગટ ભાઈ રે પ્રેમ પ્રગટ્યો વિધુરની નારીને કોને પ્રગટ્યો ભાઈ રે પ્રેમ પ્રગટ્યો વિધુરની નારીને ભૂલી ગઈ દેહ કે રૂપ શું ભાઈ રે પ્રેમ પ્રગટ્યો વિધુરની નારીને ભૂલી ગઈ દેહ કે ભૂલી તો સમજવાનું કે વિધુરની નારી નુગરો પહેરવાનું ભૂલી હતી ભગવાને પહેરાયા ભૂલી તો જો ભગવાન પહેરાવશે
આવા થવાનું પણ આપણે બીજું બની બેઠા કેળાની છાલમાં હરીને રીઝાવ્યાને તેને છૂટ્યું અંતરનું માન સ્વામી રીઝાયા હરીને કેળાની છાલમાં હરીને રીઝાયા એને છૂટ્યું અંતરનું મોન મહારાજે બતાવ્યું ને કેળું પછી જુદું કર્યું તછવાનું અને એકતા કરો તછો જીવન શું જવાબ આવ્યો કેળાની છાલમાં હરીને રીઝાવ્યાને તેનું છૂટ્યું અંતરનું માન રે આ તો રીઝાવે ને તારા અંતરનું મન છૂટે બહાર તો દેખાદેખી હોય છૂટ્યું એમ લાગે પણ કાઠું છે વાર લાગે શું લાગે છૂટતા વાર લાગે હવે વાર નહીં કરવા જેવી જબ કે વારે બોલે તો આયા છે ભાઈ એવો પ્રેમ પાનભાઈ જેને જેને પ્રગટ્યો રે સેજે હરીના ભેગો થાય એવો પ્રેમ કે છે જેને જેને પ્રગટ્યો એ તો સેજમાં હરીને ભેગો થાય રે ગંગા સતી આનંદ બોલ્યા રે તેથી જમ રાજા દૂર જાય પ્રેમ દક્ષિણા ભરતી જેને જેને પ્રગતિ તેને કરવું પડે નહીં કોઈ પણ આ પ્રેમ દક્ષિણા ભક્તિને પ્રગટ કરવી હોય તો અઘરું તો ના થાય પણ એટલી વાતનો વિચાર કરવો તમે પુરાણ મેં બેઠા સંતોએ વિચાર કર્યો કે બધી ખટપટ ચાલે નથી બસ હું જાજો વાત નહીં મળે એક ટૂંકો ટચ ઉપાય છે અને એક જ ઉપાય છે બીજો છે જ નહીં બે સંતોએ વાત કરી અદ્વૈતવાના સંતોએ લખો અવગુણ ગાવાના મૂકી દેવાના જોવાના મૂકી દેવાના અને ગમે એટલો અવગુણીય હોય પણ એના ગુણ ગાવાના શરૂ કરવાના અવગુણ ગાવાના મૂકી દેવાના અને ગુણ ગાવાના શરૂ કરવાના તો આ બધી ખટપટ છે જ નહીં આ તરંગ છે જ નહીં પણ આ વાંચીને તો એનો માર્યો છે એવું છે